પાલનપુરની કોર્ટે નાર્કોટિક્સના કેસમાં તેમને દોષિત જાહેર કર્યા। 28 વર્ષ પહેલા પાલીના એડવોકેટને એનડીપીએસના ગુનામાં ફસાવાનો આ કેસ છે। દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવાનો પણ આરોપ લાગ્યો હતો। સંજીવ ભટ્ટ 1996માં પાલનપુરની હોટેલમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કર્યા હતા। અલ્કેશ રાવ સંવાદદાતા બનાસકાંઠાથી ફોન લાઈન પર। જી અલ્કેશ, જે રીતે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ કે જેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, કયા કયા ગુનાના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા? જી ચોક્કસ, પાલનપુરની કોર્ટે 28 વર્ષ પહેલા પાલીના એડવોકેટના એનડીપીએસના ગુનામાં ફસાવવાના સંજીવ ભટ્ટને પાલનપુરની કોર્ટે દોષિત જાહેર કર્યા છે। મહત્વની વાત એ છે કે સંજીવ ભટ્ટે 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલના રૂમમાં ખોટી રીતે પ્લાન કર્યો હતો અને તેની દુકાન ખાલી કરવા માટે તેને ધમકી આપી હતી। ત્યારબાદ આ વકીલ ન માન્યો હતો અને આખરે સંજીવ ભટ્ટે તેમની સામે કેસ કર્યો હતો, જેને લઈને સમગ્ર મામલે સંજીવ ભટ્ટ સામે 1996ની અંદર જે કેસ નોંધાયો હતો અને 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરાઈ હતી। પાલનપુરની સબ જેલની અંદર સંજીવ ભટ્ટ છે તે હતા। જોકે અત્યારે સંજીવ ભટ્ટને પાલનપુરની કોર્ટમાં લાવવામાં આવ્યા છે અને તેમને આ કેસની અંદર દોષિત જાહેર કરવામાં આવ્યા છે। હજુ સુધી કોર્ટે કેટલા વર્ષની સજા છે તે જજમેન્ટ છે તે હજુ સુધી સંભળાવી નથી, પરંતુ ટૂંક જ સમયમાં સંજીવ ભટ્ટને કેટલા વર્ષની સજા થાય છે તે જજમેન્ટ પણ બહાર આવી જશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અલ્કેશ।